જૂનાગઢમાં સાયબર ફ્રોડમાં ધાર્મિક આશ્રમમાં નામનો ઉલ્લેખ. કેરાળા ગામના ગૌશાળાના સંચાલક કલ્યાણગીરીની પૂછપરછ. કલ્યાણગીરીને બેંક ખાતા દીઠ કમિશન મળતું હતું. યુવાનોને વિશ્વાસમાં લઈ પૈસાની કરાતી હતી હેરાફેરી. અવધૂત આશ્રમના મહંતના શિષ્ય છે કલ્યાણગીરી. સોશિયલ મીડિયામાં પણ કલ્યાણગીરી છે સક્રિય. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જૂનાગઢથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. આખો મામલો શું છે સાયબર ફ્રોડનો અને એમાં કઈ રીતે નામો સામે આવ્યા છે? જી ચોક્કસથી જણાવું કે જે સાયબર ફ્રોડના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે તેમાં જૂનાગઢના જે ધાર્મિક આશ્રમ છે તેનો પણ નામનો એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહી શકાય છે કે જે માસ્ટર માઇન્ડ કલ્યાણગીરી છે હાલ એ પૂછપરછના દાયરામાં છે અને પોલીસ દ્વારા સઘન એના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે કેરાળા ગામ છે, જૂનાગઢથી નજીકનું કેરાળા ગામ છે, ત્યાંના જે ગૌશાળાના સંચાલક પણ તેઓ છે. એક યુવાનને વિશ્વાસમાં લઈ અને પૈસાની હેરાફેરી કરતા હોવાના પણ તેના પર આક્ષેપ કરવામાં આવ્યો છે અને કલ્યાણગીરી જે છે એ બેંક ખાતાથી તેને પોતાને કમિશન મળતું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. જે રીતે વાત કરીએ કે જૂનાગઢનું જે ભવનાથ સ્થિત અવધૂત આશ્રમ છે તેના મહંત છે મહાદેવગીરી, તેમના શિષ્ય છે કલ્યાણગીરી અને પોતે પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કલ્યાણગીરી હાલ સક્રિય છે અને જોઈએ તો હજારોની સંખ્યામાં જે ફોલોઅર્સ છે પોતે ધરાવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના મારફતથી ક્યાંક ને ક્યાંક જે રીતે વાત કરીએ કે સાયબર ફ્રોડ કરવામાં આવ્યો હોય તેના પણ આક્ષેપ થયા છે ને હાલ પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તજવીજ હાથ ધરી છે. જી આભાર આપનો તમામ માહિતી બદલ.